પૂજા એટલે મોટામાં મોટો ફાયદો કે ભગવાન સાથેનું આપણું મિલન, એનું નામ પૂજા. સતત આપણને એમની સ્મૃતિ રહે ના રહે એ વાત બાજુએ રહી, પણ આપણે એમને સંભાળીએ એટલે એમની ફરજ થઈ જાય કે આપણી રક્ષાની જવાબદારી ભગવાનની થઈ જાય. ઊંચું નિશાન રાખવાનું, નીચું નિશાન કોઈ દિવસ રાખવાનું. સ્વામીજી કહે છે ને, ઘરમાં આત્મીયતા, એકબીજા માટે પ્રેમ, આદર, માન. સ્વામીજી કહી દીધું છે કોઈને તું નહીં કહેવાનું. જન્મેલા બાળકને બી તું કહેવાની ના પાડે છે, તો આપણાથી મોટા હોય એને કેવી રીતે તું કહેવાય? આજે આ જગ્યાએ નક્કી કરીએ કે મારે ખરેખર હોશિયાર થવું છે, મારે ખરેખર એવું સરસ જીવન જીવીને મારા જીવનને સફળ બનાવવું છે. આ નક્કી કરીને જઈએ અહીંયાથી તો પછી સ્વામીજી એવું બોલેલા, જ્યારે ભગવાનને સાધુની સમક્ષ કોઈ વાત નક્કી થઈ જાય ને, પછી જીવનમાં કોઈ પ્રકારનો વિઘ્ન આવે જ નહીં. સ્વામીજી આપણને એવું કહે છે, પોતાના જીવન ભાવના ધરાવતા, પોતાના જીવન સૂત્ર દ્વારા, કે કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ વિપરીત કઠિન પરિસ્થિતિની વચ્ચે મારા દેહ, મારી આબરૂ અને મારો જીવ એને બાજી પર લગાડી, હે યુવાનો હું તમને પ્રેમ કરીશ, હે યુવાનો હું તમારું જતન કરીશ, હે યુવાનો હું તમને સર્વાંગી સુખી કરીશ. એનું નામ છે યુવકો મારું સર્વસ્વ છે.